વંદે માતરમ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોતા હતા એકમ નંબર 8 કીડી હશે કે હાથી હશે. બરાબર, તેના અંદર આપણે જોતા હતા એન ઘેન દીવા ઘેન નામની એક વાર્તા, જેના અંદર આપણે જોઈ ગયા હતા કે એક જંગલની અંદર એક હાથી અને કીડી બંને દોસ્ત હોય છે. એક દિવસ બંને વાતો કરીને કંટાળે છે તો કોઈ રમત રમવાનો વિચારે છે. ત્યારે હાથી તેને કુસ્તી રમવા માટે કીડીને કહે છે. ત્યારે કીડી કહે છે કે તું મારી જોડે મશ્કરી કરે છે, હું તારી જોડે કુસ્તી કેવી રીતે રમી શકું? ચાલ આપણે થપ્પો દાવ રમીએ. ત્યાં સુધી આપણે જોયું હતું, હવે આપણે જોઈએ તેનાથી આગળ. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ તેની પાછળ ઊભો રહ્યો. એટલે ચંદુ કીડીની વાત માનીને થપ્પો દાવ રમવા માટે તૈયાર થઈ જાય છે. અને સૌથી પહેલો દાવ કોણ દે છે? ટીકુ, એટલે કે કીડી સૌથી પહેલો દાવ દે છે. અને ચંદુ છે તે એક મોટું ઝાડ હોય છે, પહોળું ઝાડ હોય છે, તેની પાછળ જઈને સંતાઈ જાય છે, તેની પાછળ જઈને ઊભો રહી જાય છે. એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે? મારી આંખો બંધ છે. 1 2 3 આવું કે? 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું કે? જ્યારે તમે પણ નાના હતા અને થપ્પો દાવ રમતા હતા ત્યારે આ રીતે તમે રમત રમી હશે કે થપ્પો દાવ જ્યારે આપણે કોઈ છુપાવવા માટે જતું હોય ત્યારે આપણે એને આંખો બંધ કરીને આપણે કાઉન્ટિંગ કરતા હોઈએ. બરાબર, તો એ રીતે કીડી પણ આંખો બંધ કરીને આ રીતે કાઉન્ટિંગ કરે છે અને વારે ઘડીએ ચંદુને પૂછે છે કે હવે તું સંતાઈ ગયો, હું તને શોધવા માટે આવું? હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે. તું તો ઝાડથી જાડો છે. હી હી હી. ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. એટલે કીડી તેને ચંદુને શોધી લે છે. કેમ? કારણ કે ચંદુ એ પહોળું થડ જોઈને એની પાછળ સંતાઈ તો ગયો, પરંતુ એ એટલો જાડો હતો કે થડની પાછળથી પણ એની સૂંઢ અને એની પૂંછડી તો દેખાતી હતી. એટલે કીડી તેવું બોલે છે કે ચંદુ તું તો સાવ ભોળો છે, તને સંતાતા પણ આવડતું નથી. બરાબર, અને એ રીતે એનો થપ્પો કરી દે છે, પકડાઈ જાય છે એટલે એનો થપ્પો કરી દે છે. ત્યાર પછી જોઈએ ચિત્ર નંબર 3. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચીને ઊભો રહ્યો. હવે ચંદુ પકડાઈ ગયો હતો, આઉટ થઈ ગયો હતો, એટલે હવે દાવ કોનો આવે? આંખ બંધ કરવાનો વારો આવે ચંદુ હાથીનો. એટલે હવે ચંદુ હાથી આંખ બંધ કરીને ઊભો રહી છે. ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે? 1 2 3 4 10 એ હું આવ્યો. બરાબર, જે રીતે ટીકુ સંતાઈને પછી કાઉન્ટિંગ કરતી હોય, ગણતરી કરતી હોય, એ રીતે હવે ચંદુ પણ આંખો બંધ કરી અને હવે એન ઘેન દીવા ઘેન ગીત ગાય છે અને પછી ગણતરી ચાલુ કરે છે અને કહે છે કે હવે હું આવું. હવે ચિત્ર નંબર 4 ની અંદર જોઈએ. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ટીકુ ક્યાં સંતાઈ ગઈ? એક ઝાડ હોય છે, તેના નીચે એક પાન હોય, તેની પાછળ તે સંતાઈ જાય છે. આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યું. તેની સૂંઢમાંથી સૂ સૂ કરતો પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા ઉડી ગયા અને ટીકુવાળું પાંદડું ઉડ્યું. ટીકુબેન ક્યાં સંતાયા હતા? એક પાંદડાની નીચે. હવે હાથી તો એટલો મોટો હોય, એને જલ્દી પાનના નીચે ટીકુ સંતાયું હોય એવી તો આઈડિયા નહીં આવે ને. એટલે હાથી આમ તેમ તેને શોધે છે પણ તેને મળતી નથી. એટલે તે આમ જોવે, તેમ જોવે, ઉપર જોવે, નીચે જોવે, એમ કરીને તે ખૂબ જ થાકી જાય છે અને તે હાંફવા લાગે છે. હાંફવાના કારણે એના સૂંઢમાંથી શું શું એવો પવન ફૂંકાય છે અને એ પવનના કારણે બધા પાંદડા ઉડી જાય છે અને જે પાંદડાના નીચે કીડી છુપાઈ હોય છે તે પાંદડું પણ ઉડી જાય છે. અરે હું મરી જઈશ, બચાવો બચાવો. કીડી શું કહે છે? પાંદડું ઉડી જાય છે એટલે કીડી પોતે પણ ઉડી જઈ શકે ને, એટલે બચાવો બચાવોની બૂમ પાડે છે. અને હાથી કહે છે ટીકુનો થપ્પો થપ્પો. એટલે હવે હાથી કીડીને જોઈ જાય છે અને એ તેનો થપ્પો કરી દે છે.
5મા નંબરનું ચિત્ર છે. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. એટલે પહેલી જે રમત રમી હતી એના અંદર બંને એક એક વાર હારી ગયા હતા. હવે એ લોકો બીજી વાર ફરીથી પાણી પીને રમત રમે છે અને આ વખતે ચંદુ પોતાની બુદ્ધિ વાપરે છે અને એક મોટો ગોળ પથ્થર હોય તેની પાછળ પોતાની પૂંછડી અને મોઢું બંને વસ્તુ આમ સંકોચાઈ જાય એ રીતે સંકોચાઈને બેસી જાય છે, જાણે કે પથ્થર હોય તેવું લાગે એ રીતે. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ન જોઈએ, હી હી હી. એટલે કીડી હવે ફરીથી એન ઘેન વાળું ગીત ગાય છે અને પછી ચંદુને સલાહ પણ આપે છે કે હવે બરાબર સંતાજે, તારી પૂંછડી પણ ના દેખાવી જોઈએ. જોઈએ ચિત્ર નંબર 6માં. ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, એની પૂંછડીએ દેખાતી ન હતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. એટલે ચંદુ જે રીતે સંતાઈ ગયો હતો એ રીતે એની પૂંછડી પણ હવે ટીકુને દેખાતી નહીં હતી. એટલે બહુ બધા એક મોટો પથ્થર હોય એના પર ચડીને જોવે છે તો પણ તેને ચંદુ હાથી ક્યાંય દેખાતો નથી અને હવે તે પથ્થર પરથી નીચે ઉતરે છે. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, કેમ દેખાતો નથી? બરાબર, કીડી શું કહે છે કે આવડો મોટો ચંદુ ક્યાં સંતાઈ ગયો છે, જે મને આટલું બધું ઉપર ચડીને જોઉં છું તો પણ તે દેખાતો નથી, એવું તે વિચારે છે. 7મા નંબરનું ચિત્ર. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે, એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. એટલે ટીકુ જે પથ્થર પર બેસી અને ચંદુની રાહ જોતી હતી તે પથ્થર જ અચાનક ઊભો થયો અને તે કોણ હતું પથ્થર? ચંદુ જ હતો. બરાબર, અને હવે તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. કારણ કે કીડી તેને પકડી શકી હતી નહીં, એટલે પોતે જીતી ગયો તેવું કહે છે. સારું સારું, કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. કીડી શું કહે છે? સારું સારું, કંઈ વાંધો નહીં, ભલે તું જીતી ગયો ને હું હારી ગઈ, પરંતુ હવે મારો વારો છે સંતાવાનો, એટલે હવે તું આંખો બંધ કર. ચિત્ર નંબર 8માં જોઈએ. ટીકુએ અક્કલ વાપરી, તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. હવે જે રીતે ચંદુએ બુદ્ધિ વાપરી અને મોટા પથ્થરના સ્વરૂપમાં એનું પોતાનું શરીર સંકોરી દીધું હતું એ રીતે ટીકુ પણ હવે તેની અક્કલ વાપરે છે, બુદ્ધિ વાપરે છે અને તે ચંદુના જ કાન પાછળ જઈને સંતાઈ જાય છે. ચંદુની ચામડી જાડી એટલે એને ખબર ન પડી. ચંદુના શરીર પર ચાલીને એના કાન પાછળ જતી હોય ત્યારે ચંદુ હાથીને ખબર પડતી નથી, કારણ કે તેની ચામડી જાડી હોય એટલે એના કારણે કીડી એના શરીર પર ચાલે તો પણ હાથીને ખ્યાલ આવતો નથી. ચંદુએ આંખો ખોલી અને ટીકુને ખૂબ શોધી. હવે ચંદુ એને શોધવા માટે આંખો ખોલે છે ને એને બહુ શોધે છે, પરંતુ તે મળતી નથી. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ, બહાર આવ હવે. હાથી શું કહે છે? મેં ઘણી બધી જગ્યાએ શોધ્યું પણ તું ક્યાંય મને મળી નહીં, એટલે હવે હું હારું છું ને તું જીતી જાય છે, ચાલ તું હવે બહાર આવી જા. હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ રહી હું તારા કાનની પાછળ, તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું, હી હી હી. કીડી શું કહે છે? એના કાનની પાછળથી હું જીતી ગઈ તેવું કહે છે અને તેના કાનના પાછળથી બહાર આવે છે અને તને હું દેખાય નહીં તેવું કહે છે. 10મા નંબરનું ચિત્ર છે. એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે, હા હા હા. હાથી હવે શું કહે છે કે આના કરતા તો આપણે ઝાડ રમ્યા હોત તો વધારે મજા આવતે. જે મોટું ઝાડ પાડે તે જીતે તો હું જ જીતી જાતે. હી હી હી. એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે, હી હી હી. જે તે હાથી પોતાની
પોતાની આવડત પ્રમાણે પોતાની જીતવાની જગ્યા રમત બતાવે છે, એ રીતે કીડી પણ પોતાની આવડત પ્રમાણેની જીતવાની રમત બતાવે છે અને બંને જણા ખૂબ હસે છે. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા હા હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો, આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન તે ઉડ્યા. એટલે ચંદુ જેવો હસે છે તેવો એના સૂંઢમાંથી પવન નીકળે છે અને આજુબાજુની જમીનમાં જે પણ કચરો પાંદડા હોય તે બધા ઉડી જાય છે અને સાથે સાથે ટીકુ બહેન પણ ઉડી જાય છે. તો સરસ મજાની બે મિત્રોની સરસ મિત્રતાવાળી રમતવાળી વાર્તા અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આ વાર્તાને આધારે કેટલીક વાતચીત આપવામાં આવેલ છે તે આપણે જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.